આંતરરાષ્ટ્રીય બજારમાં લાખોની કિંમત ધરાવતા પ્રાણી પંખીઓને ગેરકાયદેસર રીતે ઘરમાં રાખીને ચાલતા વિદેશી જીવોના બ્રીડિંગ સેન્ટર રેકેટનો એક મોટો પર્દાફાશ થયો છે. મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે નવરંગપુરાના રાવલભાઈ એપાર્ટમેન્ટમાં એક મકાનમાં વિદેશી જીવોના બ્રીડિંગ સેન્ટરનું આખું નેટવર્ક ચાલી રહ્યું છે. જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મકાનમાં દરોડા પાડતા ત્યાંથી કિંમતી રેડ હેન્ડ ટેમરીન વાંદરાનું બચ્ચું, 7 પર્શિયન કેટ, 14 હેમસ્ટર અને મિની લોપ સસલા મળી આવ્યા હતા. એ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં લાખોની કિંમત ધરાવતા આફ્રિકન ગ્રે પેરોટ, બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ, સલ્ફર કોકાટુ અને સન કોનિપોર સહિતના અનેક પક્ષીઓ પાંજરે પુરાયેલા જોવા મળ્યા હતા. હાલના તબક્કે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એએમસી, વન વિભાગ અને કસ્ટમ વિભાગને સાથે રાખી તપાસ તેજ કરી છે. ત્યારે સવાલ બસ એ થાય છે કે રહેણાંક વિસ્તારમાં આટલું મોટું આંતરરાષ્ટ્રીય રેકેટ ચાલી રહ્યું હતું, આટલા પ્રાણી પંખીઓ ઘરમાં આવી ગયા, ત્યાં સુધી પોલીસને આ બાબતની ગંધ કેમ ન આવી? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.